અમદાવાદના ચાંદખેડામાં આગની ઘટના બની છે। કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગની ઘટના બની છે। પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગ લાગી છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આપ જોઈ રહ્યા છો આગ લાગવાના ઘટનાઓમાં વધારો। જે વધુ એક આગની ઘટના અમદાવાદના ચાંદખેડામાં આગની આ ઘટના પેલેડિયમ બિઝનેસ હબમાં બીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે। ચાંદખેડામાં આગ લાગી છે। આગ લાગવાનું કારણ હાલાકી અકબંધ છે। કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે। અફરાતફરી થોડા સમય માટે અહીંયા સર્જાઈ હતી। આપ જોઈ રહ્યા છો અર્પણ અમારી સાથે જોડાય છે। અર્પણ, કઈ રીતે આગ લાગી છે, હાલમાં શું સ્થિતિ? જનક, હાલ જોવા જઈએ તો પ્રાથમિક માહિતી એ છે કે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે, ખૂબ જ વૈભવી કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, તેના બીજા માળે આગ લાગી છે અને ફાયર બ્રિગેડના લગભગ 5 કરતા પણ વધુ વાહનો છે જે છે તે સ્થળ ઉપર પહોંચ્યા છે અને ખૂબ જ મોટો ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ છે। એટલે આસપાસની બિલ્ડિંગો પર ચડી અને ફાયર બ્રિગેડનો જે સ્ટાફ છે તે આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે। હાલ કહી શકાય કે અંશતઃ કાબૂમાં છે, પરંતુ ધુમાડાનું પ્રમાણ ખૂબ જ વધુ હોવાથી અહીંયા અફરાતફરીનો માહોલ છે। એટલે હાલ તો લોકટોળા પણ એકઠા થયેલા છે। મળતી માહિતી મુજબ હજી કોઈ ફસાયેલું નથી અને રેસ્ક્યુ ઓપરેશન કરવાની જરૂર પડી નથી, પરંતુ ફાયર બ્રિગેડનો ખૂબ જ મોટો સ્ટાફ છે કે જે ધુમાડોનું મોટું પ્રમાણ છે તેને દૂર કરવાના પ્રયત્ન કરી રહ્યું છે। બિલકુલ બિલકુલ આભાર। આપ જોઈ રહ્યા છો કે ચાંદખેડાની અંદર પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગ લાગી।